તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદનું મહત્વ રહેલું છે ત્યારે સરસપુરમાં ભક્તોના ભોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। સરસપુર મંદિરે આષાઢી બીજને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે। સરસપુરમાં ભક્તોના ભોજનની તૈયારીઓ માટે અત્યારથી જ રસોડા સજ્જ થઈ ગયા છે। ભક્તોના ભોજન માટે રસોઈ બનાવવાની કામગીરીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મોહનથાળ, ફૂલવડી અને પૂરી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। જ્યારે આંબલીવાડની પોળમાં ભક્તોને ભોજન પીરસવામાં આવશે। સરસપુરમાં થોડા વિસામા દરમિયાન ભક્તોના ભોજનની વ્યવસ્થા કરાઈ છે। ભોજન પ્રસાદ ગ્રહણ કરી જય જગન્નાથના નારા સાથે રથયાત્રા આગળ વધે છે। जय जगन्नाथ अषाढ़ी बीजे खास सरसपुर खाते जયારે भक्तो आवशे અને તેમના પ્રસાદ અને જે ભોજન માટેની વ્યવસ્થા સરસપુર લવાલ શેરીમાં થઈ રહી છે ને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે સૌથી મોટું રસોડું અહીં પૂરી બનાવવાની વ્યવસ્થા અત્યારે હાલથી ચાલુ કરી દેવામાં આવ્યું છે। ફૂલવડી, પૂરી, શાક અને ખીચડી જે પ્રસાદ જે ભક્તોને આરોગવા માટે તૈયાર કરી દેવામાં આવ્યો છે, વ્યવસ્થા અત્યારથી ચાલુ કરી દેવામાં આવી છે। મહત્વની આ વાત છે કે જ્યારે સરસપુર ભગવાન જ્યારે રથ રોકાય છે, વિસામો લે છે ત્યારે ભક્તો જે હોય છે તે મોટી સંખ્યામાં અહીં પ્રસાદ માટે જે આયોજન કરાતું હોય છે ને સરસપુરમાં વર્ષોથી વ્યવસ્થા થતી હોય છે। આપ જોઈ શકો છો અનેક મહિલાઓ, અનેક રસોઈયાઓ અત્યારથી આ કામમાં જોતરાઈ ગયા છે અને ખાસ જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે ત્યારે જોર જોરથી જય જગન્નાથના નારા સાથે ભક્તો ઉત્સાહમાં આવતા હોય છે અને ઉત્સાહભેર અસંખ્ય જે ભક્તો હોય છે તેમના ભોજનની વ્યવસ્થા ખૂબ ભાવપૂર્વક કરવામાં આવતી હોય છે। લવાર પર જે લવાલ શેરી છે ત્યાં અહીં મહત્વનું જે અત્યારે હાલ જે તમામ જે રસોઈયા અને જે કે મહિલાઓ પૂરી, શાક અને ખીચડીની વ્યવસ્થા કરી રહ્યા છે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, સરસપુર, અમદાવાદ। અષાઢી બીજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સરસપુર ખાતે ભક્તોના જે માટે પ્રસાદની વ્યવસ્થા સરસપુરના જે પોળના લોકો છે કરતા હોય છે। ગરમ ગરમ ફૂલવડી અત્યારે તળાઈ રહી છે। અહીં જે પ્રસાદ છે તે ખાસ અહીં સરસપુરની આંબલીવાડની પોળ છે ત્યાં ખાસ પ્રસાદનું આયોજન કરાતું હોય છે ભક્તો માટે। અહીં જે પ્રસાદ છે તે ફૂલવડી પ્રસાદ છે, સાથે જે ચોખ્ખા ઘીનો મોહનથાળ અને કહી શકાય કે પૂરી ગરમા ગરમ અને શાક ભક્તોને પીરસવામાં આવશે। દર વર્ષે અહીં આ જે પ્રથા છે તે જળવાય છે અને જ્યારે ભક્તો અહીં સરસપુર ભગવાન મામાના ઘરે વિસામો કરે છે તે દરમિયાન જે ભક્તો આવે છે તે ભક્તો માટે ખાસ ભંડારાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। 8 થી 9 હજાર અને ગણીએ તો દિવસ દરમિયાન 15 થી 20 હજાર લોકો જમે છે। મહારાજ છે આપણી પાસે, જી ખાસ કેવું આયોજન કરવામાં આવી રહ્યું છે? અહીંયા 1 મહિના પહેલા આયોજન કરવામાં આવે છે અને ભક્તો માટે પણ અલગથી વ્યવસ્થા કરીને કે જેથી કે કોઈ ભક્તોને ક્યાંય નારાજગી ના થાય અને પ્રભુ પ્રસાદી એમને પામે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે દર વર્ષે દરેક પોળમાં આવી વ્યવસ્થા કરવામાં આવે છે। કેટલો જે આ પ્રસાદ છે તેનામાં કેટલા ભક્તો આનો લાભ લેતા હોય છે? દર વર્ષે સંખ્યા વધે છે પરંતુ ભંડારામાં પ્રસાદ ઘટતો નથી, કેવો મહિમા? એવું કહેવામાં આવે છે કે જગતનો નાથ જ્યારે નીકળ્યો હોય નગરચર્યાએ કર્ણાવતી નગરની અંદર, ત્યારે સરસપુરમાં હવે મોસાળમાં તો દરેક પોળની અંદર પ્રસાદ ગમે તેટલો હોય, ઓછો હોય કે વધારે હોય, પણ ભગવાનની એટલી કૃપા, પરમ કૃપાળુ જગન્નાથજીની કે ક્યારેય કોઈ પોળોમાં પ્રસાદ ક્યારેય ખૂટ્યો નથી। ચાહે 15,000 માણસ થાય કે 20,000 માણસ થાય, પણ બધા જ પ્રભુ પ્રસાદી પામે છે અને ધન્યતા અનુભવે છે પામીને। ચોક્કસથી તો ભગવાનનો એટલો હાથ છે અને ખાસ ભગવાન સરસપુર ખાતે જ્યારે વિસામો લે છે, આપ જોઈ શકો છો તમામ જે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ખાસ મોહનથાળ, ફૂલવડી અને પૂરી ગરમા ગરમ અને શાકનો પ્રસાદ અહીં જે ભક્તોને પીરસવામાં આવશે અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીને ભક્તો ફરી જય જગન્નાથના નારા સાથે ફરી રથયાત્રામાં આગળ વધશે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, સરસપુર।